આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સેન્ટ્રલ રેલવેએ ચલાવી પ્રથમ મહિલા સંચાલિત વંદે ભારત એક્સપ્રેસ. મહારાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સેન્ટ્રલ રેલવેએ પ્રથમ વખત સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત વંદે ભારત એક્સપ્રેસ ચલાવીને ઇતિહાસ રચ્યો છે. ટ્રેન નંબર 22-22-3 જે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી શિરડી સુધી ચાલે છે, તેની તમામ ક્રૂ સભ્યો મહિલાઓ છે, જેમાં લોકો પાયલટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ, ટ્રેન મેનેજર, ટિકિટ પરીક્ષકો અને ઓન બોર્ડ કેટરિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. આ વિશિષ્ટ મુસાફરીનું નેતૃત્વ એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ સુરેખા યાદવે કર્યું હતું, જેમણે આસિસ્ટન્ટ લોકો પાયલટ સંગીતા કુમારી સાથે ટ્રેન ચલાવી હતી. ટ્રેનના સંચાલન અને કામગીરીની જવાબદારી ટ્રેન મેનેજર શ્વેતા ધોણે સંભાળી હતી. ટિકિટ ચકાસણી માટે મહિલા ટિકિટ પરીક્ષકોની ટીમ, જેમાં અનુષ્કા કોપી, MJ રાજપૂત, સરિકા ઓઝા, સુવર્ણા પાશતે, કવિતા મારલ અને મનીષા રામાનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ રેલવેએ આ પહેલને ઐતિહાસિક ક્ષણ તરીકે વર્ણવી છે, જે ભારતીય રેલવેઝમાં મહિલાઓની શક્તિ, સમર્પણ અને નેતૃત્વને ઉજવે છે. આ પહેલ રેલવે ક્ષેત્રમાં વધુ સમાનતા અને મહિલાઓ માટે વધુ સમાન રોજગાર અવસરો સર્જવા માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પહેલ માત્ર મુસાફરો માટેની ટ્રેનો સુધી સીમિત નથી, પરંતુ સેન્ટ્રલ રેલવેએ આજે તેમના માલગાડીઓ પણ મહિલાઓ દ્વારા સંચાલિત કર્યું છે. આ પહેલ ભારતીય રેલવેઝમાં મહિલાઓની ભાગીદારી અને સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.